આગળ વાત કરીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ત્યારબાદ રાજીનામાનો સિલસિલો યથાવત છે। રાજકોટમાં મહાનગરપાલિકામાંથી એક બાદ એક અધિકારીઓ આપી રહ્યા છે રાજીનામું। હવે રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજીનામું ધરી દીધું। 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થયું તો તેઓ આપોઆપ ફરજ મુક્ત થશે। અમિત દવે અનુસાર કામનું ભારણ, સ્ટાફની ઘટ અને પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું છે। જોકે કોઈ રાજકીય દબાણ ન હતું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાંથી 15 જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે। મનાઈ રહ્યું છે કે કોઈ અધિકારી જવાબદારી લેવા માંગતું નથી। રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર સ્ટેશન અને એક એટીસી સેન્ટર છે। 25 થી 30% જેટલા સ્ટાફની ઘટ છે। વાત હવે સુરતની કરીએ। સુરતના હીરા ઉદ્યોગ પર મંદીનું ભારે સંકટ છે, ત્યારે હીરા ઉદ્યોગને મદદ કરવા માટેની માંગ ઉઠી છે।